આ મંદિર આપણા પાટણ શહેરમાં આવેલા ફુલોણિયા હનુમાન દાદાનું છે અને આ હનુમાન દાદાનું નામ ફુલોણિયા કેવી રીતે પડ્યું તેનો અનોખો મહિમા છે। આ ફુલોણિયા હનુમાન દાદાનો નાતો પાટીદારના વડવાઓ જોડે જોડાયેલો છે। જે તે સમય પહેલા આ જગ્યા ઉપર પાટીદાર સમાજના વડવાઓ ખેતી કામ કરતા હતા, જે તેમનું નિત્ય કર્મ હતું અને પાટીદાર સમાજના વડવાઓ હળ ચલાવી રહ્યા હતા। તે સમયે આ હળ ત્યાં થોડું અટકતા આ હનુમાન દાદાની આખા પથ્થરમાંથી બનાવેલી મૂર્તિ નીકળી હતી અને ત્યારબાદ આ પાટીદાર સમાજના વડવાઓ તે મૂર્તિને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ખરેખર આ મૂર્તિ 1 ઇંચ પણ ત્યાંથી હાલી નહોતી, કેમ કે આ મૂર્તિ આખા પથ્થરમાંથી બનાવેલી હતી અને એટલી સખ્ત વજનવાળી હતી કે એકાદ જણથી તો આ મૂર્તિ જરા પણ હાલી શકે નહીં। ત્યારબાદ આ પાટીદાર સમાજના વડવાઓએ આજુબાજુમાંથી ભાઈઓને બોલાવી અને પછી જ આ મૂર્તિ ત્યાંથી નીકાળવામાં આવી હતી। ત્યારબાદ આ વડવાઓએ આ જગ્યાએ મંદિર બનાવવાનો નિર્ણય કર્યો, પણ પ્રશ્ન એ હતો કે આટલી વજનદાર મૂર્તિને ત્યાં લાવવી કેવી રીતે, અને આ હનુમાન દાદાની દયાથી આ પાટીદાર સમાજના વડવાઓને એવો ભ્રમ થયો કે ભાઈ એક જ વ્યક્તિ આ મૂર્તિને ઉપાડીને જે જગ્યાએ મંદિર બનાવવાનું છે ત્યાં મૂકે તો જ આ હનુમાન દાદાને મંદિર બનાવવાનું અને આ હનુમાન દાદાનું નામ ફુલોણિયા હનુમાન દાદા રાખવા। ત્યારબાદ તો એવો ચમત્કાર થયો કે સૌ પાટીદાર સમાજના વડવાઓ તે દિવસે ત્યાં એકત્રિત થયા અને તેમાંથી એક વડવાએ એક જ વ્યક્તિએ ઉપાડીને આ હનુમાન દાદાને ત્યાં બેસાડવામાં આવેલા છે। તેથી આ હનુમાન દાદાનું નામ ફુલોણિયા હનુમાન દાદા રાખેલું છે, જે પાટણ શહેરમાં આવેલું છે। તો તમે ક્યારે આ ફુલોણિયા હનુમાન દાદાના દર્શન કર્યા છે કે નહીં તે જરૂર કહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને એકવાર આ મંદિરે જજો જરૂર હો। જય ગરવી ગુજરાત, જય હિન્દ।